16મી ફેબ્રુઆરી 2026 સોમવાર 5000ને 5 રોટલાથી ભોજન પૂરું પાડ્યું. આંધળાઓને દેખતા કરવા, કોઢિયાઓને રોગમુક્ત કરવા જેવા અનેક પરચાઓ જોવા છતાં ફરોશીઓ ઈસુ પાસે પરચાની માંગણી કરે છે. વિશ્વાસુને કોઈ પુરાવાની જરૂર નથી. અંધ શ્રદ્ધાળુને કોઈ પણ પુરાવાથી સંતોષ થવાનો નથી. તેથી જ ઈસુ થોમાસને કહે છે, મને જોયા વગર પણ જેઓ શ્રદ્ધા રાખે છે તેઓ પરમ સુખી છે. ઈશ્વરમાં શ્રદ્ધા એ કોઈ રાસાયણિક ફોર્મ્યુલા નથી કે અમુક સંયોજનોથી એ પેદા થઈ જાય. ઈશ્વર કૃપા સિવાય શ્રદ્ધા ન ઉદ્ભવી શકે, ન ટકી શકે. એમાં આપણો સહકાર પણ એટલો જ અનિવાર્ય છે. સ્નાન સંસ્કાર દ્વારા શ્રદ્ધાનું બીજ રોપાયા બાદ મા બાપનો નમૂનો અને કુટુંબનું વાતાવરણ આ શ્રદ્ધાને પોષે છે અને મજબૂત કરે છે. આજે સોશિયલ મીડિયા અને ટેકનોલોજીના જમાનામાં શ્રદ્ધા વધારનાર અને દ્રઢ કરનાર કરતાં શ્રદ્ધા ટકાવી દેનાર પરિબળો વધુ સક્રિય છે. નિયમિત પ્રાર્થના, ધાર્મિક ફરજો અને પવિત્ર શાસ્ત્રના વચન જેવા સાધનો આપણી શ્રદ્ધા વધુ ગાઢ કરે એ માટે ઈશ્વર કૃપા માગીએ. પ્રસ્તુત કરતા અમૃતધારા ડોન બોસ્કો એનિમેશન સેન્ટર કપડવંશ.